અમુક આદતો આપણે એક સમય બાદ બદલવી ખૂબ જરૂરી હોય છે. આપણા માટે, આપણા શરીર માટે, આપણા સ્વાસ્થ્ય માટે અને આપણા જીવન માટે. અને આ નાની ઉંમરથી જ આપણે બદલવાનું શરૂ કરીએ ને, તો આપણા ભવિષ્ય માટે સારું છે, આપણી ફેમિલી માટે સારું છે. કારણ કે ઇનડાયરેક્ટલી ડાયરેક્ટલી જોવા જઈએ તો આપણે ઘણી વખત આપણે આપણા કરતાં વધારે આપણા લવ્ડ વન્સ માટે, મતલબ આપણા પોતાના લોકો માટે વધારે જીવતા હોઈએ છીએ. તો એમાંની 10 એવી આદત છે જે મેં મારા લાઈફમાં અપ્લાય કરી છે, અને કોઈ મોટું ઓલું નથી કે જે આપણે કરી ના શકીએ. ઇનડાયરેક્ટલી પણ તમે આ યુઝ કરી શકો છો, અને તમે તમારા જીવનમાં અપ્લાય કરવાથી તમે ઘણા બધા ચેન્જીસ જોઈ શકો છો. એમાંનું સૌથી પહેલું એ છે કે મૂવ યોર બોડી. મતલબ પૂરો દિવસ એક જ જગ્યાએ, ઓફિસમાં, ઘરમાં સ્ટેબલ બેઠા નહીં રહો. 4-4 કલાક, 5-5 કલાક એક જ જગ્યાએ નહીં બેસો. ભલે તમે ઓફિસ જાઓ છો, હર અડધી કલાકે, 45 મિનિટ્સમાં, 1 કલાકમાં એ જગ્યાએથી ઊભા થઈને બીજે કોઈ જગ્યાએ રાઉન્ડ મારી લો. 1-2 મિનિટનો રાઉન્ડ મારી લો, વધારે નહીં. બેડ પર કલાકો બેઠા છો એવું નહીં કરો. મૂવ કરો પોતાની બોડીને. કારણ કે મૂવ કરવાથી તમારા વિચારો પણ બદલે છે. જ્યારે નેગેટિવ વિચાર આવતા હોય ત્યારે કન્ટિન્યુ આપણે એક જગ્યાએ બેસીને આમ ડિપ્રેસ ફીલ કરતા હોઈએ, આમ સેડ ફીલ કરતા હોઈએ. તો જ્યારે તમે એ જગ્યાએથી એ થોટનું કન્ટિન્યુ પ્રોસેસ થાય, ત્યારે જો તમે એ જગ્યાએથી ઉઠીને બીજી કોઈ જગ્યાએ બેસી જાઓ છો, ઓટોમેટિકલી થોટ્સ રિડ્યુસ થઈ જાય છે, ઓછા થઈ જાય છે. તો એ વાતનું ધ્યાન રાખવું કે મૂવ યોર બોડી. બીજી વસ્તુ છે કે જે તમે ખાઓ છો એ તમે બનો છો. આપણે બિલીવ કરી કે ના કરી, પણ આ વર્ષોથી, સદીઓથી આપણા આયુર્વેદમાં કે આપણા શાસ્ત્રોમાં બધી જ જગ્યાએ લખેલું છે કે તમે જે ખાઓ છો, જેવું અન્ન ગ્રહણ કરો છો એવા તમે બનતા જાઓ છો. તમે તામસિક ખાશો તો તમારો વ્યવહાર તામસિક થઈ જશે. તમે સાત્વિક ખાશો તો તમારો વ્યવહાર સાત્વિક થઈ જશે. તમે પોતે નોટિસ કરો છો જ્યારે પીઝા, બર્ગર ને એવું ખાઓ છો તો તમને લેઝીનેસ ફીલ થાય છે, તમને આળસ આવે છે. પણ એ જ જગ્યાએ તમે ખીચડી છે, સાદું ભોજન કરો છો તો તમે હજી વધારે એનર્જેટિક ફીલ કરો છો. તમે પોતે આ નોટિસ કરી શકો છો, અને તમે જેવું ખાઓ છો એવા તમે બનો છો. એ વાતનું હંમેશા ધ્યાન રાખો. તો આપણા ખાવાનું, હું એમ નથી કહેતી જંક ફૂડ છોડી દો, કારણ કે હું પોતે જંક ફૂડ ખાઉં છું. બટ હું એમ કહું છું કે એને થોડું બેલેન્સ કરો. ડેલી ખાઓ છો એના કરતાં એકાત્રા ખાઓ, 2-3 દિવસે એક વખત ખાઓ, એવી રીતે ટ્રાય કરો. ત્રીજું છે જે મને બહુ જ ઇમ્પોર્ટન્ટ લાગે, એ છે કે હેવ અ પર્પઝ. તમારા જીવનમાં તમારો કોઈ જીવવાનો પર્પઝ હોવો જરૂરી છે. તમને ડેલી બેડ પરથી ઉઠવાનો તમારી પાસે કોઈ પર્પઝ હોવો જોઈએ. અને જે વ્યક્તિ પાસે કોઈ પર્પઝ નથી હોતો, કોઈ ધ્યેય નથી હોતો, એનું જીવન એકદમ નીરસ હોય છે. એના જીવનમાં કોઈ એક્સાઇટમેન્ટ નથી હોતી. તો તમે અગર જોબ બી કરો છો, તમે ડેલી ક્યાંય કામ કરવા જાઓ છો, તો કંઈક એવું રીઝન ફાઇન્ડ આઉટ કરો જે જોબ પર જવાથી તમને ખુશી મળે. તમે પોતાનો બિઝનેસ કરો છો તો એ બિઝનેસમાં કંઈક એવું ફાઇન્ડ આઉટ કરો કે જેનાથી તમને અંદરથી એમ થાય કે ના, આ બિઝનેસ મારો છે, મને ગ્રો કરવું છે. કે કોઈ પણ કિચનમાં કામ કરવા જાઓ છો તો ફાઇન્ડ પર્પઝ કે હા, મને આ કેમ કરવું છે, મને કેમ ગમે છે. તો તમારા જીવનમાં ધ્યેય હોવો, પર્પઝ હોવો ખૂબ જરૂરી છે. અને જે વ્યક્તિના જીવનમાં આ નથી હોતું, એનું જીવન એકદમ થાકેલું, હારેલું, બોરિંગ શું, નેગેટિવવાળું અને નીરસ હોય છે. તો તમારા જીવનમાં પર્પઝ હોવો ખૂબ જરૂરી છે. ચોથી વસ્તુ છે કે પાણી વધારે પીવો. પાણીને તમારા આજુબાજુ એવી જગ્યા પર રાખો જ્યાંથી તમારું ધ્યાન જાય. આપણે ઓફિસમાં 8-9 કલાક બેઠા હોય છે, હાર્ડલી 1 બોટલ ખતમ કરીએ છીએ, 1 કે 2 બોટલ ખતમ કરીએ છીએ, પણ આપણે પાણી જ નથી પીતા. આપણે કોઈ કામમાં એટલા વ્યસ્ત હોઈએ છીએ, કિચનમાં ઊભા રહીને પણ એટલા વ્યસ્ત હોઈએ છીએ ખાવાનું બનાવવા, કે પાણી હોવા છતાં આપણે પીતા નથી. પણ પાણીને હંમેશા તમારી આજુબાજુ સામે એવી જગ્યાએ રાખવું જેનાથી તમે વધારે પાણી પી શકો, જેનાથી તમારી બોડી ડિહાઇડ્રેટ ન થાય. તમારી બોડીને પાણીની જરૂરત હોય છે. અન્ન કરતાં બી વધારે તમારી બોડીને પાણીની જરૂરત વધારે હોય છે. પાંચમું છે, બહુ જરૂરી છે તમારા મેન્ટલ હેલ્થ માટે, કે તમે તમારા આજુબાજુ એવા વ્યક્તિને રાખો જેને તમે પ્રેમ કરો છો, જે તમને તમે જેવા છો એવા સ્વીકારે છે. સરાઉન્ડ યોર સેલ્ફ વિથ ધ પીપલ યુ લવ.
એ બહુ જરૂરી છે તમારા સ્વાસ્થ્ય માટે, તમારા મેન્ટલ હેલ્થ માટે, તમારી પોઝિટિવિટી માટે. કારણ કે નેગેટિવ સાથે રહીને, સતત નેગેટિવ બોલનાર વ્યક્તિઓ સાથે રહીને તમારી એનર્જી ચૂસાઈ જાય છે અને એના લીધે તમે પોતે ડિમોટિવેટ ફીલ કરો છો. તમે પોતે નોટિસ કરજો કે કોઈ એનર્જેટિક વ્યક્તિ સાથે, પોઝિટિવ વ્યક્તિ સાથે રહો છો, તમે હસતા રમતા જે વ્યક્તિ સાથે રહો છો, ત્યારે તમને કેવું ફીલ કરે છે. અને એક ટાઈમ પર તમે ઝઘડા કરનારું, નેગેટિવ વ્યક્તિ, ખરાબ બોલનારું, ગાળો બોલનારું એવા વ્યક્તિઓ સાથે રહો છો, ત્યારે તમે કેવું ફીલ કરો છો. તો હંમેશા આ વાતનું ધ્યાન રાખવું કે તમે જેનાથી પ્રેમ કરો છો, તમને જેનાથી પોઝિટિવિટી ફીલ થાય છે, તમે પોતાને એવા વ્યક્તિઓ સાથે રાખો. છઠ્ઠું છે, જ્યાં ઘણા લોકો ફેલ થઈ જાય છે, એ લોકો પોતાના જીવનમાં રિસ્ક લેતા ડરે છે. અને એ રિસ્ક ના લેવાથી તમે જ્યાં છો ત્યાં જ સ્ટક થઈને રહી જાઓ છો. જીવનમાં રિસ્ક લેવું, નાનાથી નાની વસ્તુથી લઈને મોટામાં મોટી વસ્તુ લઈને રિસ્ક લેવું જરૂરી છે. જ્યારે તમે રિસ્ક લો છો ત્યારે તમે કંઈક નવું શીખવાની કેપેસિટી ધરાવો છો. અને જો તમે રિસ્ક નથી લેતા તો ત્યાં ને ત્યાં જ અટવાયેલા રહ્યો છો, એને એ જ સર્કલમાં અટવાયેલા રહ્યો છો. તો જીવનમાં કંઈક નવું શીખવા માટે, નવી ઓપોર્ચ્યુનિટી ગ્રેબ કરવા માટે તમને રિસ્ક લેવું પડે છે. અને દરેક વ્યક્તિએ રિસ્ક લેવું જોઈએ. અને એના લીધે જ કદાચ વ્યક્તિઓનું મોટિવેશન ઓછું થઈ જતું હોય છે. કારણ કે એ લોકો સેમ રૂટીન ડેલી ફોલો કરે છે, સેમ વસ્તુઓ ડેલી કરે છે, એ લોકોના જીવનમાં કોઈ મોટિવેશન જ નથી રહેતું. સાતમું છે કે તમારી જાતને તમે પોતાના પર એટલું બધું પ્રેશર નહીં આપો, ઓવરલોડ નહીં લો કે આ મને કરવું જ પડશે, આ મને સક્સેસ જોઈએ છે, અહીંયાથી મને આટલા પૈસા કમાવા જ છે, આ મારે કરવું જ જોશે, આ મારી ફરજમાં જ આવે છે, આ મારી રિસ્પોન્સિબિલિટી છે. આ બધું નહીં કરો. પોતાને ઓવરલોડ નહીં આપો, પોતાના પર પોતાને બર્ડન ફીલ નહીં કરાવો. ટ્રાય કરો કે તમે ઇઝીલી વસ્તુઓને લઈ શકો, કરી શકો. અને જે નથી થતું એને ભગવાન બનીને કરવાનો પ્રયત્ન નહીં કરો. જે નથી થતું એને જવા દો. એના પર આમ પોતાને ગિલ્ટી ફીલ કરાવવાની જરૂર નથી કે અગર હું આ નહીં કરું તો શું થઈ જશે. તમારી જિંદગી સ્ટોપ નહીં થઈ જાય. ઇમ્પોર્ટન્ટ વસ્તુ પર ફોકસ કરો, તમારી પ્રાયોરિટી સેટ કરો. તમે શું કરી શકો છો, કેટલા કેપેબલ છો એ કરો. વધારે કરવાની જરૂર નથી, પોતાના માટે બી અને બીજાના માટે બી. આઠમું છે કે આજકાલ બધા જ કરે છે એક સાથે મલ્ટિપલ ટાસ્ક. વાસણ ઘસતા હોય ત્યારે સાથે સાથે સોંગ સાંભળવાનું, સિરિયલ જોવાનું, કે ખાવાનું બનાવતા હોય ત્યારે ટીવી જોવાનું, કે પછી સિરીઝ જોવાનું, કે પછી બીજું કોઈ કામ કરતા સમયે બીજું કંઈક કામ કરવાનું. એક સાથે 2-3 કામ તમને કેમ કરવા છે? ઇવન એક જ કામ કરતાં સમયે બીજું કામ કરવું છે. આવી ઘણી બધી વસ્તુઓ આપણે કરતા હોઈએ છીએ, એક સાથે મલ્ટીટાસ્ક કરવાની કોશિશ કરતા હોઈએ છીએ. ચાલતા ચાલતા સોંગ સાંભળવાનું, ઓડિયો બુક સાંભળવાનું, આવું નહીં કરો. જરૂર નથી. જે છે જેવું છે અત્યારે એને એક જ કામ એટ ધ ટાઈમ કરો. એક સાથે મલ્ટિપલ ટાસ્ક કરવાની જરૂર નથી. આના લીધે તમારી પ્રોડક્ટિવિટી રિડ્યુસ થાય છે, ઓછી થાય છે. અને જે કામ બહારે આવવું જોઈએ, જે તમને ફીલ કરવું જોઈએ, એ તમે ફીલ નથી કરી શકતા. કારણ કે તમારું માઇન્ડ 2 જગ્યાએ એકસાથે ડાયવર્ટ હોય છે. 9મું છે કે તમારા આજુબાજુ જે બી ડિસ્ટ્રેક્શન છે, જે તમે બનવા માટે રોકે છે, એને હટાવી દો. જેમ કે સોશિયલ મીડિયા છે, તમે કલાકો સ્ક્રોલ કરો છો, પણ એ જ કલાકો તમને કોઈ કામ કરવાનું કે તો તમારાથી નહીં થાય. તો તમારા આજુબાજુનું ડિસ્ટ્રેક્શન હટાડી દો. તમને બહાર રમવા જવું છે, તમને બહાર કંઈક કરવું છે, પણ તમે નથી કરી શકતા કારણ કે ઘરનું કામ છે, કે પછી સોશિયલ મીડિયા વધારે વાપરો છો, ટીવી સિરીઝ જોવો છો. આ બધાના લીધે તમે એ નથી કરી શકતા. તો એ ડિસ્ટ્રેક્શનને ઓછું કરવાનું યા પૂરેપૂરું હટાવી શકવાનું તમે કરી શકો છો. ડિસ્ટ્રેક્શનને હટાવવું ખૂબ જરૂરી છે, તમે પોતાને નેગેટિવ ફીલ ના થાય એના માટે. 10મું છે અને સૌથી ઇમ્પોર્ટન્ટ છે કે તમારા જીવનમાં અમુક વસ્તુ માટે તમને અર્જન્સી ક્રિએટ કરવી પડશે કે આ કામ અર્જન્ટ છે, આ કામ જોઈએ છે. રિઝલ્ટ ક્યારે આવશે એની ચિંતા નહીં કરો,
પણ તમારા એક્શનમાં અર્જન્સી દેખાડો કે ના, મને આ કામ કરવું જ પડશે. અગર મને અહીંયા પહોંચવું છે તો મને અહીંયાથી ફર્સ્ટ સ્ટેપ લેવો જ પડશે. જ્યાં સુધી તમે તમારી લાઈફમાં અર્જન્સી ક્રિએટ નહીં કરો ત્યાં સુધી તમે એ જ શાંત ને કામલી ને ઇગ્નોર કરતાં એ કામ કરશો, એને પ્રાયોરિટી પર ક્યારે બી નહીં લો. તો જરૂરી છે. ધારો કે એક એક્ઝામ્પલ આપું, હવે તમને ખબર છે કે તમારી 30 વર્ષમાં, 40 વર્ષમાં, 50 વર્ષમાં તમને તમારી ડેટ ખબર છે કે તમે આ ડેટના મૃત્યુ પામવાના છો. તો તમે ફટાકથી જીવવાનું ચાલુ કરશો, અરે મને આ કરવાનું છે, આમ કરવાનું છે. ધારો કે એક્ઝામ્પલ, તમને ખબર છે કે 5 તારીખે મને ફરવા જવાનું છે, તો 4 તારીખે તમે એટલું જલ્દી પેકિંગ આ તે બધું કરશો, બધા કામ નિપટાવશો જાણે 5 તારીખે મને જવાનું છે. પણ એ 5 તારીખ 4 તારીખ પહેલાં તમે આરામથી બધું કરશો. તમે કંઈ મતલબ ધ્યાન નહીં આપો, તમને કરવું હશે તો કરશો, નહીં કરવું હોય તો નહીં કરો. તો આવી રીતે નહીં કરો. અર્જન્સી પોતાની લાઈફમાં ક્રિએટ કરો અને એના લીધે તમને ઘણું સારું બેનિફિટ્સ મળશે, રિઝલ્ટ મળશે. અને આ નાની હેબિટ્સ છે જે તમે ઇઝીલી પોતાની લાઈફમાં ચેન્જ કરી શકો છો, અપ્લાય કરી શકો છો અને ઇમ્પ્રૂવ કરી શકો છો પોતાને. તો જો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને શેર ઇટ વિથ યોર પીપલ. નમસ્તે, જય શ્રી કૃષ્ણ. નેક્સ્ટ કયા ટોપિક પર વાત કરવી છે કોમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં.